નમસ્કાર. ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક મોટા સમાચાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડે વર્ષ 2026 માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CETની જાહેરાત કરી દીધી છે. તો ચાલો આ જાહેરાતમાં શું છે એની દરેક વિગતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો આજે આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં તો આ CET પરીક્ષા છે શું? પછી કોણ આ પરીક્ષા આપી શકે? પરીક્ષાનું સિલેબસ અને માળખું કેવું હશે? કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે? ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું? અને છેલ્લે કેટલીક બહુ જ અગત્યની સૂચનાઓ. ઓકે, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો અને મૂળભૂત સવાલ કે આ CET પરીક્ષા આખરે છે શું અને એનું મહત્વ શું છે? CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ એક જ પરીક્ષા છે, પણ એના હેતુ બે છે. પહેલો હેતુ છે ધોરણ 6માં જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ જેવી ખાસ શાળાઓમાં એડમિશન આપવાનો, અને બીજો હેતુ છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓને પસંદ કરવાનો. એટલે કે એક જ પરીક્ષાથી બે મોટા ફાયદા. અહીં એક વાતની ખાસ નોંધ લેજો કે આપણે જે પણ માહિતીની ચર્ચા કરી રહ્યા છીએ એ બધી જ માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ઓફિશિયલ જાહેરાત પર આધારિત છે. એટલે કે દરેક માહિતી એકદમ સાચી અને સચોટ છે. ચાલો હવે આગળ વધીએ અને એ સમજીએ કે આ પરીક્ષા આપવા માટે કોણ લાયક ગણાશે, મતલબ કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે? તો જુઓ, નિયમ એકદમ સીધો છે. જે પણ વિદ્યાર્થી અત્યારે ધોરણ 5માં ભણી રહ્યો છે અને શૈક્ષણિક વર્ષ પૂરું કરશે, પછી ભલે તે સરકારી, ગ્રાન્ટ ઇન એડ કે પછી પ્રાઇવેટ સ્કૂલમાં હોય, એ બધા જ આ પરીક્ષા આપી શકે છે. પણ અહીં એક નાનકડો પણ મહત્વનો નિયમ છે. જે વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં ભણે છે એમને માત્ર રક્ષા શક્તિ શાળાઓમાં જ એડમિશન મળી શકશે, અને એ પણ ફક્ત 25% સીટો પર. ચાલો હવે આવીએ પરીક્ષાના સૌથી અગત્યના ભાગ પર. એનું માળખું કેવું હશે અને કયા વિષયોમાંથી પ્રશ્નો પૂછાશે? તૈયારી કરવા માટે આ સમજવું ખૂબ જ જરૂરી છે. એકદમ સિમ્પલ. આ પરીક્ષામાં ટોટલ 120 પ્રશ્નો હશે. દરેક સાચા જવાબનો 1 માર્ક મળશે. એનો મતલબ કે આખું પેપર 120 માર્ક્સનું રહેશે. હવે જરા આ ટેબલ પર ધ્યાન આપો. અહીંયા માર્ક્સનું વિભાજન બહુ જ રસપ્રદ છે. સૌથી વધુ ભાર એટલે કે 30 પ્રશ્નો તાર્કિક ક્ષમતા એટલે કે લોજિકલ રીઝનિંગ અને ગણિત પર છે. આ બંને મળીને જ 60 માર્ક્સ થઈ જાય છે. એના પછી પર્યાવરણ, ગુજરાતી અને અંગ્રેજી કે હિન્દીમાંથી 20 પ્રશ્નો પૂછાશે. આના પરથી તૈયારી ક્યાંથી શરૂ કરવી એનો સ્પષ્ટ અંદાજ આવી જાય છે. પરીક્ષાની પેટર્ન એકદમ ક્લિયર છે. બધા જ પ્રશ્નો બહુવિકલ્પી એટલે કે MCQ ટાઈપના હશે. અને આ 120 પ્રશ્નોને સોલ્વ કરવા માટે પૂરી 150 મિનિટનો સમય મળશે. હવે આ એક ખૂબ જ મહત્વની વાત છે, જેના પર ખાસ ધ્યાન આપજો. પેપરમાંથી 30% પ્રશ્નો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ યોગ્યતા આધારિત એટલે કે કોમ્પિટન્સી બેઝડ હશે. આનો મતલબ શું? આનો મતલબ એ કે ગોખણપટ્ટીવાળા સવાલો ઓછા હશે. પ્રશ્નો એવા હશે જેમાં વિદ્યાર્થીની સમજ, તર્ક અને વિશ્લેષણ કરવાની ક્ષમતા ચકાસવામાં આવે. એટલે તૈયારી કરતી વખતે કેવી રીતે અને શા માટે પર વધુ ધ્યાન આપવું પડશે. ઓકે, હવે એ તારીખો પર એક નજર નાખી લઈએ જે ભૂલવી બિલકુલ પોષાય એમ નથી. આ ટાઈમલાઈનને ક્યાંક નોટ કરી લેજો. તો જો જાહેરાત 1 ડિસેમ્બર 2025ના રોજ આવશે. ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો 2 ડિસેમ્બરથી શરૂ થઈને 15મી ડિસેમ્બર સુધી જ ચાલશે. આ બહુ જ ટૂંકો સમય છે, એટલે એલર્ટ રહેવું પડશે. અને પરીક્ષા શનિવાર 31મી જાન્યુઆરી 2026ના રોજ લેવાશે. ચાલો હવે સૌથી પ્રેક્ટિકલ સવાલ પર આવીએ. પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ શું છે? આ સ્ટેપ્સને બરાબર સમજી લેજો. અહીંયા સૌથી મોટી અને સૌથી અગત્યની વાત એ છે કે આ અરજી વિદ્યાર્થી કે વાલીએ જાતે નથી કરવાની. ના, આખી પ્રક્રિયા શાળા દ્વારા કરવામાં આવશે. વાલીઓએ ફક્ત પોતાની શાળાનો સંપર્ક કરીને ખાતરી કરવાની છે કે તેમના બાળકનું ફોર્મ ભરાઈ ગયું છે. શાળા પોતે વેબસાઇટ પર લોગિન કરશે, એક શિક્ષકને આ કામ સોંપશે અને એ શિક્ષક જ દરેક વિદ્યાર્થીનું ફોર્મ ઓનલાઈન ભરશે. એટલે કે આખી પ્રોસેસનું કેન્દ્ર શાળા છે. અને હવે આપણા આ વિશ્લેષણના છેલ્લા ભાગમાં ચાલો કેટલીક નાની પણ ખૂબ જ કામની સૂચનાઓ પર નજર કરી લઈએ. ચાલો ફટાફટ કેટલાક મુખ્ય મુદ્દાઓ યાદ કરી લઈએ. પહેલી અને સૌથી સારી વાત, આ પરીક્ષા માટે કોઈ જ ફી નથી. એ બિલકુલ નિઃશુલ્ક છે. બીજું, અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન મોડથી જ સ્વીકારવામાં આવશે.
ત્રીજું, પરિણામ હોય, મેરિટ લિસ્ટ હોય કે કોઈ પણ નવી જાહેરાત, એ બધું જ તમને ફક્ત www.sebexam.org વેબસાઇટ પર જ મળશે. અને હા, હોલ ટિકિટ માટેની લિંક અલગ છે, જે અહીં આપેલી છે. અને આ એક એવી સલાહ છે જે જાહેરાતમાં ખાસ લખવામાં આવી છે અને જેને કોઈએ અવગણવી ન જોઈએ. એ છે OMR શીટ ભરવાની પ્રેક્ટિસ. પરીક્ષાના દિવસે સીધા જ OMR શીટ ભરવાને બદલે જો પહેલાથી જ તેના પર પ્રેક્ટિસ કરેલી હશે તો ભૂલ થવાની શક્યતા ઘટી જશે. નાની અમથી ભૂલ પણ ભારે પડી શકે છે, એટલે આ પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. તો આ હતી CET 2026 પરીક્ષા વિશેની તમામ જરૂરી માહિતી. આ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એક સુવર્ણ તક છે, તો હવે બસ તૈયારીમાં લાગી જવાનું છે. આ વિશ્લેષણ જોવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.